વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને દબાણમુક્ત અને સ્વચ્છ બનાવવા માટે હાથ ધરાયેલ વન ડે વન રૂલ ઝુંબેશ હવે વધુ વેગ પકડી રહી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ આજે વોર્ડ નંબર 11માં સુભાનપુરા જૈન મંદિરથી ઝાંસીની રાણી સર્કલ સુધીના માર્ગ પર વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ તથા વોર્ડ ઓફિસર મહેશભાઈની દેખરેખ હેઠળ રસ્તાઓ પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સાથે જ સમગ્ર માર્ગની સફાઈ કરીને ડિવાઈડર પર ઉગી ગયેલી ઝાડી ઝાખરાની છાંટણી પણ કરવામાં આવી હતી, જેથી વાહન ચાલકોને વધુ સારી દૃશ્યતા મળી રહે. તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહી કામગીરીને સફળતાપૂર્વક પાર પાડતા નજરે પડ્યા હતા. કોર્પોરેશનની આ ઝડપી અને અસરકારક કામગીરીને સ્થાનિક રહીશોએ વખાણી હતી. આજરોજ જે કામગીરી હાથ ધરવામાં આવી છે, માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચન મુજબ વન ડે વન રોડનું કાર્યક્રમ વોર્ડ નંબર 11માં હાથ ધરવામાં આવેલો છે. અને જે જૈન મંદિરથી ઝાંસીની રાણી સુધીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જેમાં તમામ ટીમો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની, સેનિટેશનની ટીમ, આરોગ્યની ટીમ, એન્જિનિયરિંગ શાખાની ટીમ અને દબાણની ટીમો સાથે રાખી અને સંયુક્ત રીતે એક જોરદાર કામગીરી કરવામાં આવે છે અને લોકોનો પ્રતિભાવ પણ સારો મળી રહ્યો છે. માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ દરેક વોર્ડમાં વન ડે વન રોડની કામગીરી ચાલુ છે. તે હસ્તક આજે વોર્ડ નંબર 11 પશ્ચિમ ઝોન દ્વારા જૈન મંદિર સુભાનપુરાથી ઝાંસીની રાણી સર્કલ સુધી વન ડે વન રોડનો કાર્યક્રમ લેવામાં આવેલ છે. તેમાં વોર્ડ ઓફિસર શ્રી, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી, તેમના તાબા હેઠળનો સ્ટાફ, ગાર્ડન વિભાગ, દબાણ શાખા, એન્જિનિયરિંગ વિભાગ, ફાઇલ એરિયા, તમામ વિભાગો આજે સાથે રહીને સુંદર કામગીરી કરી રહ્યા છે. સવારથી હું સતત મોનિટરિંગ કરી રહ્યો છું. ખૂણા ખાંચરા બધેથી ધૂળ, માટી, જંગલ કટિંગ દૂર કરવાની કામગીરી ચાલુ છે. ફાઇલ એરિયા શાખા દ્વારા પણ ગટરોમાં એમએલઓ ટ્રીટમેન્ટને વગેરે કામગીરી ચાલુ છે. એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જંગલ કટિંગની કામગીરી ચાલુ છે. ગાર્ડન વિભાગ દ્વારા ડિવાઈડરને બ્યુટિફિકેશન કરવાની પ્લસ ઝાડી ઝાખરા ઉગીને કરવા છે તે દૂર કરવાની કામગીરી ચાલુ છે.